જય જવાન જય કિસાન। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગૃહ કપલર સેટની। તો આપણી પાસે અલગ અલગ ટોટલ 3 ગૃહ કપલર છે। તો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ હું તમને છેલ્લે એન્ડમાં વિડીયોમાં ડેમો બતાવી દઈ। તો આજે દાખલા તરીકે આપણે આજે મારા હાથમાં પાઇપ છે, એ 20 ફૂટનો પાઇપ છે અને એ તમારે તૂટી ગયો હોય તો જો આ સાઈડથી તૂટ્યો હોય ને તો તમારે એમાં આ ગૃહ કપલરનો ઉપયોગ કરવાનો છે। અને સામેની સાઈડ પાછળની સાઈડ જે આવે ત્યાં તૂટ્યો હોય તો આપણે આ ગૃહ કપલરનું કામ કરવાનું છે। અને વચ્ચેથી તૂટ્યો હોય ને વચ્ચે તમારે હાંધો કરવો હોય તો આ ગૃહ કપલરનો ઉપયોગ કરવાનો છે। તો હવે કેવી રીતે ઉપયોગ કરવો ને એ હું તમને વિડીયોમાં ટોટલ માહિતી આપી દઈ। તો આપણે મિત્રો પહેલાં એક ગેસનો બાટલો લઈ લીધો, નાનો ગેસ। હવે એને નોર્મલ રીતે આપણે ગરમ કરવાનો છે। જે ભાગ તૂટ્યો હોય ને આપણે જે ડેમો કરીએ ને એ પાછળનો ભાગ તૂટેલો છે એટલે આપણે એ ભાગનો ડેમો કરવાનો છે। અને તમારે ગમે એ ભાગ તૂટ્યો હોય આવી રીતે નોર્મલ રીતે ગરમ કરી દેવાનો છે। સેજ ગરમ થઈ જાય પછી જોઈ લેવાનું છે। ફૂલ ગરમ નથી કરવાનો, ખાલી નોર્મલ ગરમ કરવાનો છે। ગેસ પણ આપણે હાવ ધીમો રાખેલો છે। ને પછી જો આવી રીતે ગરમ થઈ જાય એટલે ચેક કરી લેવાનું કેમ છે કેમ નહીં। પછી ગૃહ કપલર લઈ અને આવી રીતે ખાલી ધક્કો મારી દેવાનો છે। ધક્કો મારી દેવાનો એટલે ફિટ થઈ જાય। અને ફિટ થયા પછી આ જે હાંધો છે ને એ તમે કદાચ ને ફુવારા ચડાવો ને તો પણ નહીં નીકળે। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણા પેજમાં નવા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા ઇરિગેશનને લગતા ટોટલ વિડીયો તમને જોવા મળ્યા કરે આપણા પેજમાં। અને બીજી કાંઈ ઇરિગેશનને લગતી માહિતી જોતી હોય તો પણ કોમેન્ટ કરી દેજો, આપી દઈશ। તો ચાલો બાય, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં।